તો આજે આપણે રિવ્યૂ કરવાના છીએ લિબર્ટી પબ્લિકેશનની રેવન્યુ તલાટીની બુક, જેમાં તમને રેવન્યુ તલાટીનો જે સિલેબસ છે 11 જૂન 2025માં પ્રિલિમનો જે અભ્યાસક્રમ જાહેર થયો છે એના પ્રમાણેની ટુ ધ ડિટેલ તમને આ બુક મળી જશે અને સાથે તમને અગાઉની પરીક્ષામાં જે પૂછાયેલા પ્રશ્નો છે એ પણ આમાં તમને મળી જશે. હું તમને આગળ વિડીયોમાં દેખાડું કે આમાં ડિટેલ છે કેવી રીતે આપી છે અને શું આમાં ડિટેલ આપી છે, પેજ ક્વોલિટી કેવી છે, ટોટલ કેટલા પેજની આ બુક છે આપણે આગળ વિડીયોમાં જોઈએ. તો વિડીયોમાં મારી સાથે જોડાયેલા રહેજો. ચાલો શરૂ કરીએ વિડીયો. લિબર્ટી પબ્લિકેશનની આ બુક છે રેવન્યુ તલાટી, જે તમને લેટેસ્ટ એડિશનમાં જ મળી જશે અને 11 જૂન 2025ના રોજ જાહેર થયેલો જે પ્રિલિમનો અભ્યાસક્રમ છે એનો આમાં સમાવેશ કરવામાં આવેલો છે, જેમાં તમને ગુજરાતી, ઇંગ્લિશ, મેથ્સ ને રિઝનિંગના પ્રકરણના અંતે જે પ્રેક્ટિસ માટેના પ્રશ્નો છે એ મળી જશે. બંધારણ, જાહેર વહીવટ અને અર્થતંત્રનું સ્પષ્ટ અને અભ્યાસક્રમ આધારિત નિરૂપણ કરેલું છે. પર્યાવરણ, વિજ્ઞાન ને આઈસીટીની માહિતી પણ મળી જશે અને ભારત ને ગુજરાતના સંદર્ભે ઇતિહાસ, વારસો અને ભૂગોળનો પણ આમાં સમાવેશ કરવામાં આવેલો છે. પહેલા આપણે ઓપન કરશે એટલે ઇન્ડેક્સ તમને જોવા મળશે. પછી અહીંયા વિશેષ માહિતી કરીને આપેલું છે, એટલે જે પાછળ પુસ્તકમાં જે પ્રશ્નો પૂછાયેલા છે એ કઈ પરીક્ષામાંથી, જેમ કે મહેસૂલી તલાટીમાંથી પૂછાયેલા છે કે જુનિયર ક્લાર્કમાંથી પૂછાયેલા છે, તો એની સામેનું શોર્ટ નામ લખેલું હશે એટલે તમને ખ્યાલ આવે કે આ પરીક્ષામાંથી પૂછાયેલા પ્રશ્નો છે. જેમ કે મહેસૂલી તલાટી છે તો એમાં એમ લખેલું હશે RT16, તમારે સમજી જવાનું કે આ મહેસૂલી તલાટીમાં પૂછાયેલો પ્રશ્ન હતો એમ, બરાબર. અહીંયા મોડલ પેપર આપેલું છે જે તમે પ્રેક્ટિસ માટે સોલ્વ કરી શકો 200 માર્કની, અને પાછળ એની આન્સર કી પણ આપેલી છે અને એમાં જે મેથ્સ રીઝનિંગના ક્વેશ્ચન છે એનું અહીંયા સોલ્યુશન પણ આપેલું છે. પછી અહીંયાથી શરૂ થશે ગુજરાતનો પરિચય. તો ગુજરાતની સ્થાપના છે, ગુજરાતના નવા બનેલા જિલ્લા છે, લાઇબ્રેરીઓ, સરોવરો, જાણીતા પેલેસ, વાવ, કુવા, મસ્જિદ, મંદિરો, ગુફાઓ, એ બધા વિશે અહીંયા કોષ્ટકો આપેલા છે. ગુજરાતમાં પ્રથમ, પછી પ્રાચીન ભૌગોલિક ઉપનામો, શૈક્ષણિક સંસ્થાઓ, ગુજરાતના જાણીતા સંગ્રહાલયો. પછી અહીંયાથી શરૂ થશે ભારતનો પરિચય. એમાં પણ ભારતના જાણવા જેવું શું છે, મહત્વની વ્યક્તિના હુલામણા નામ, બ્રિટિશ યુગના અગ્રણી અખબારો, પછી સાંસ્કૃતિક સંસ્થા, મુખ્ય મથકો, ભારતના પવિત્ર વન, મુખ્ય શહેરોના ઉપનામ, ભારતમાં આવેલા 12 જ્યોતિર્લિંગ. ત્યાર પછી ગુજરાતનો ઇતિહાસ અહીંયાથી શરૂ થશે, જેમાં સોલંકી યુગ છે, વાઘેલા વંશ, મધ્યકાલીન ગુજરાતનો ઇતિહાસ, આધુનિક ગુજરાતનો ઇતિહાસ, પછી મહાગુજરાત આંદોલન, અહીંયા મહાત્મા ગાંધીજી વિશે ડિટેલમાં માહિતી આપેલી છે, સરદાર વલ્લભભાઈ પટેલ વિશે ડિટેલમાં માહિતી છે. ત્યાર પછી ગુજરાતના મુખ્યમંત્રીઓ જે રહી ચૂક્યા છે બધા વિશે ડિટેલમાં માહિતી આપેલી છે. પછી અહીંયાથી ભારતનો ઇતિહાસ શરૂ થશે, જેમાં જૈન ધર્મ, બૌદ્ધ ધર્મ, મહાજનપદ, મૌર્યોત્તર કાળ, ગુપ્ત કાળ, મધ્યકાલીન ભારતનો ઇતિહાસ, પછી આધુનિક ભારતનો ઇતિહાસ, બધી વિશે ડિટેલમાં તમને અહીંયા જોવા મળશે. ગુજરાતનો વારસો શરૂ થશે, જેમાં ગુજરાતના લોકમેળાઓ આવી જશે, ગુજરાતના તહેવારો આવી જશે, નૃત્યો આવી જશે, બરાબર. ગુજરાતનું ખાનપાન, ગુજરાતના ધાર્મિક સ્થળો, એ બધું આમાં આવી જશે. ગુજરાતી સાહિત્ય, તેમાં જે મધ્યકાલીન સાહિત્યકાર, જૈન યુગના સાહિત્યકાર, આધુનિક યુગના સાહિત્યકાર, બધા સાહિત્યકાર વિશે માહિતી છે આમાં. ત્યાર પછી ભારતનો વારસો છે અહીંયાથી શરૂ થશે. ભારતના વારસામાં ભારતીય સ્થાપત્ય કળા છે, ભારતીય ચિત્રકળા છે, બરાબર. પછી લોકનૃત્યો છે, ભારતીય રંગભૂમિ છે, ફિલ્મ જગત વિશે. પછી ભૌતિક ને વિશ્વ ભૂગોળની જો વાત કરીએ તો એમાં ભૂકંપ ને જ્વાળામુખી વિશે આપેલું છે, મહાસાગરો વિશે, હવામાન ને આબોહવા, સમુદ્ર શાસ્ત્ર. ત્યાર પછી ગુજરાતની ભૂગોળ છે, તેમાં જોઈએ તમને મેપ પણ જોવા મળશે સાથે. ગુજરાતના જે જિલ્લાઓ છે એની માહિતી આપેલી છે. ગુજરાતની આબોહવા, ગુજરાતના જંગલના પ્રકાર, કૃષિ ને સિંચાઈ વિશે, ગુજરાતના ઉદ્યોગો વિશે આપેલું છે. પછી ગુજરાતના જિલ્લા, એનો અલગથી ટોપિક છે, અહીંયાથી શરૂ થશે. તમામ જિલ્લા વિશે માહિતી તમને આમાં જોવા મળશે. ભારતની ભૂગોળ અહીંયાથી શરૂ થશે, જેમાં પેલું છે ભૌતિક ભૂગોળ. સિંધુ નદી તંત્ર વિશે, બ્રહ્મપુત્ર નદી તંત્ર, મુખ્ય સરોવરો, ભારતની જમીન. ત્યાર પછી ભારતના જંગલ અને વન્યજીવો વિશે માહિતી, જેમાં પણ મેપ આપેલો છે, ભારતના જે રાષ્ટ્રીય ઉદ્યાન છે, અભયારણ્ય છે એના વિશે.
આર્થિક ભૂગોળ, સિંચાઈ યોજના, ભારતના ઉદ્યોગો, પછી ભારતનું બંધારણ છે અહીંયાથી શરૂ થશે, જેમાં બધા અનુચ્છેદો, મૂળભૂત અધિકારો, સંસદની સત્તા વિશે આપેલું છે, વિધાનસભા, વિધાન પરિષદ, કટોકટી અંગેની જોગવાઈ, પછી જે બંધારણીય સુધારા છે એના વિશે આપેલું છે, માહિતી અધિકાર અધિનિયમ, સરકારની નીતિઓ અને કાર્યક્રમો વિશે, પછી પંચાયતી રાજનું ટોપિક શરૂ થશે, જાહેર વહીવટ વિશે, સાથે એના વન લાઇનર પ્રશ્નો પણ તમને લાસ્ટમાં જોવા મળશે. પછી ભારતનું અર્થતંત્ર એટલે કે ઇકોનોમિક્સ છે અહીંયાથી શરૂ થાય છે, જેમાં રાષ્ટ્રીય આવક છે, ગરીબી ને બેરોજગારી, નાણું, ભારતમાં બેન્કિંગ ક્ષેત્ર. પછી અહીંયાથી શરૂ થશે પર્યાવરણ, પર્યાવરણની સંરચના અને એના ઘટકો, પ્રદૂષણ વિશે, સાથે જો અહીંયા તમને દરેક જગ્યાએ કોષ્ટક પણ જોવા મળશે એટલે તમને ડિટેલ છે ઇઝીલી યાદ રહી શકે. પેજ ક્વોલિટીની વાત કરીએ તો પેજ ક્વોલિટી પણ સારી છે. ગ્રીન હાઉસ અસર વિશે, આને તમારે પરચેસ કરવી હોય તો એની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં જ મળી જશે, ત્યાંથી તમે ઓનલાઈન પરચેસ પણ કરી શકશો. રસાયણ વિજ્ઞાન, વિજ્ઞાનના ટોપિક શરૂ થયા, રસાયણ વિજ્ઞાન, જીવ વિજ્ઞાન, પછી વિજ્ઞાનને ટેકનોલોજી વિશે, તો અવકાશ વિજ્ઞાન આવી જાય, એમાં ઈસરો વિશે આવી જશે, સંરક્ષણ વિજ્ઞાન, પછી અહીંયાથી શરૂ થાય છે આઈસીટી એટલે કે ઇન્ફોર્મેશન ને કોમ્યુનિકેશન ટેકનોલોજી. રમત ગમત વિશે અહીંયાથી શરૂ થઈ છે, બધી રમતો વિશે તમને ડિટેલમાં માહિતી મળી જશે. પુરસ્કારો, કયા કયા પુરસ્કારો છે અપાય છે, કોને કોને મળેલા છે, બધી માહિતી મળી જશે. અહીંયાથી ગુજરાતી વ્યાકરણ શરૂ થાય છે, જેમાં દરેક ટોપિક જેમ કે વર્ણ વ્યવસ્થા, શબ્દકોશ, સર્વનામ, વિશેષણ, અને લાસ્ટમાં અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો આપેલા છે. વાક્યના પ્રકાર, સંધિ જોડો, સંધિ છોડો, વાક્ય શુદ્ધિ, જોડણી. જો જોડણીઓ ઘણી બધી હમણાં લાસ્ટમાં કોન્સ્ટેબલનું પેપર લેવાનું એમાં ઘણી બધી જોડણી પૂછાયેલી હતી, તો જોડણી ખાસ કરવાની. આ ઇંગ્લિશ ગ્રામર છે. એડવર્બ, કન્જક્શન્સ, ક્વેશ્ચન ટેગ, બધા કાર્ડ એટલે કે ટેન્સીસ વિશે, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ, સિનોનિમ્સ, એન્ટોનિમ્સ, એરર્સ ઇન ધ યુઝ ઓફ કરેક્ટ વર્ડ. પછી અહીંયાથી ગણિત શરૂ થશે, એમાં પણ દરેક ચેપ્ટરની સમજૂતી અહીંયા તમને આપેલી હશે. અપૂર્ણાંક વિશે અને બધાની રીતો આપેલી હશે. ઘાત ને ઘાતાંક, સાદું રૂપ, બીજગણિત, મધ્યક, મધ્યસ્થ ને બહુલક, ચક્રવૃદ્ધિ વ્યાજ, સાદું વ્યાજ, ગુણોત્તર પ્રમાણ છે. ગાડી અંગેના પ્રશ્નો એ પણ આપેલા છે. ઘનફળ. અહીંયાથી શરૂ થશે તાર્કિક ક્ષમતા એટલે કે રીઝનિંગના ચેપ્ટર, જેમ કે મૂળાક્ષર શ્રેણી છે, ત્યાર પછી અનિયમિત શ્રેણી છે, આકૃતિ શ્રેણી છે, વર્ગીકરણ, પ્રમાણની તુલના, બેઠક વ્યવસ્થાના પ્રશ્નો, સીટિંગ અરેન્જમેન્ટ, પછી કસોટી, ક્રમ કસોટી. સમસંબંધો, આકૃતિવાળા પ્રશ્નો, પેપર ફોલ્ડિંગના પ્રશ્નો છે. લાસ્ટમાં તમે જોશો ને તો અહીંયા કરંટ અફેર આપેલું છે, જુલાઈ 2025 સુધીનું જેટલું કરંટ અફેર છે ને એ ડિટેલમાં અહીંયા માહિતી આપેલી છે, અને અહીંયા પછી વન લાઇનર પ્રશ્નો આપેલા છે. ટોટલ પેજની વાત કરીએ તો 736 પેજની આ બુક છે. આને તમારે પરચેસ કરવી હોય તો ડિસ્ક્રિપ્શનમાં આ વિડીયોમાં જ તમને લિંક મળી જશે, ત્યાંથી તમે આનું ઓનલાઈન પરચેસ પણ કરી શકશો. અને નેક્સ્ટ નવી બુક મારી પાસે કોઈ આવશે તો એનો ફટાફટથી રિવ્યૂ મૂકીશ, એટલે જે લોકો હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી ચેનલને એ લોકો ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો અને કમેન્ટ કરજો કે નેક્સ્ટ કઈ બુકનો રિવ્યૂ તમારે જોવો છે. તો ફરી મળીએ આપણે કોઈ નવી જ બુકના રિવ્યૂ સાથે. ત્યાં સુધી બાય બાય, થેન્ક યુ.